આજકાલ કોઈપણ ક્ષેત્ર હોય ત્યાં કોઈપણ કામકાજ માટે લાંચ માંગવી સામાન્ય થઈ ગઈ છે અને પ્રજાજનો પણ ના છૂટકે પોતાના કામ કરાવવા માટે લાંચ આપીને કામ કરાવતા હોય છે। જો કે સરકાર દ્વારા આવા લાંચિયા કર્મી કે હોદ્દેદારો માટે લાંચ વિરોધી કાયદા બનાવેલ છે, ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે। માલપુરના હેલોદર ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટીને એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો છે। માલપુરના હેલોદર ગામે તલાટી તરીકે હરગોવિંદ તારાજી સુંદેશા ફરજ બજાવે છે, ત્યારે ગામના જ એક જાગૃત નાગરિકે હેલોદર ગામની સીમમાં બિનખેતી જમીનમાં બનાવેલી પોતાની દુકાનનો રજિસ્ટર દસ્તાવેજ કર્યો હતો। આ દુકાન વેચાણે આપી હતી અને એ વેચાણ લેનાર નામની આકારણી કરવા માટે હેલોદર ગ્રામ પંચાયતમાં દસ્તાવેજી પુરાવા સહિત અરજી કરી હતી। સદર દુકાનની આકારણી કરવા માટે ગ્રામ પંચાયત તલાટી હરગોવિંદ સુંદેસાએ 15,000 રૂપિયાની લાંચ માંગી હતી અને તેઓ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હતા, જેથી તેઓએ અરવલ્લી જિલ્લા એસીબીનો સંપર્ક કર્યો હતો અને તલાટી સાથે વાત થયા મુજબનું છટકું ગોઠવીને અરવલ્લી જિલ્લા એસીબી પીઆઈ તોરલ પટેલ અને તેમની ટીમે તલાટીને રંગે હાથ 15,000ની લાંચ લેતા ઝડપી પાડ્યા છે। ધાર્મિક ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।